સુરતના પાસોદરામાં કાર પાર્ક કરવા બાબતે બબાલ થઈ હતી અને મહિલાના ટોળાએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીમાડા ગામ કૃષ્ણા સોસાયટીમાં રહેતા હિરેન સોલંકી ગત સોમવારે રાત્રે પોતાના પિતા બાલુભાઈ સાથે પાસોદરા ઓમ ટાઉનશીપ 4માં રહેતા તેમના દાદા વલ્લભભાઈને મળવા ગયા હતા। રાત્રે લગભગ 10:30 વાગે તેઓએ બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરી હતી, જેને લઈને સોસાયટીમાં રહેતી જાગૃતિબેન નામની મહિલાએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો। આ મહિલા સાથે બીજા 6 શખ્સો પણ જોડાયા અને તેમણે બેટ, બેલ્ટ અને પથ્થર વડે હુમલો કર્યો હતો, જેના પરિણામે કારના તમામ કાચ તોડી કારનો ખુરદો બોલાવી દીધો હતો। કારને થયેલા નુકસાન અંગે કહેવા જતા હુમલાખોરોએ હીરા વેપારી હિરેન સોલંકીના પિતા બાલુભાઈ સાથે ઝઘડો કરી તેમનું માથું ફોડી નાખ્યું હતું। પરિસ્થિતિ વણસતા હિરેનભાઈએ પોલીસની મદદ માંગી હતી। પોલીસ આવતા જ તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। તે દરમિયાન રહીશોએ આ ઘટનાના વિડીયો ઉતાર્યા હતા, જેના આધારે લસકાણા પોલીસે મહિલા સહિત 7 લોકોના ટોળા વિરુદ્ધ મારામારી અને હંગામાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સોસાયટીમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।